નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણ પર્વમાં રાજકીય લોકો પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ શુગલિયાના નિવાસસ્થાને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ અહીંયા ઉપસ્થિત થયા છે। સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ તે ઉત્તરાયણની પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે જુઓ કે જે પ્રકારે તમામ લોકો આ પર્વની જે ઉજવણી છે તે અહીંયા કરી રહ્યા છે। બાળુદાદા સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। બાળુદાદા, શું કહેશો? આજનો પર્વ છે ને આપણે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી। આજનો પર્વ તો આખા દેશમાં ખૂબ રંગેચંગે ઉજવાય છે। ગુજરાતમાં પણ જે પ્રકારે બધા જ શહેરોમાં અને ગામડાઓમાં પણ આ ઉત્સવ ઉજવાય છે, પરંતુ વડોદરાની એક તાસીર છે, વડોદરાની એક પરંપરા છે અને ચાર દરવાજા વિસ્તારમાં એક અનેરો એનું જ્યારે મહત્ત્વ છે, ત્યારે આજે અમે ચોખંડી વિસ્તારમાં અમારા પાર્ટીના સિનિયર મોસ્ટ નેતા જીતુભાઈ સુખડિયા સાહેબના ત્યાં આવ્યા છે। સાથે અમારી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ અને આ વિસ્તારના અમારા સંગઠનના મિત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે। સાથે અમારા કોર્પોરેશનના નેતા મનોજભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। તો આજના દિવસે મકર સંક્રાંતિની તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે અને કાલે આપણે બધા જ લોકો પોતાના ધાબા ઉપર પતંગ ઉત્સવ મનાવીએ અને સાથે સાથે ઊંધિયા જલેબીનો પણ એક સ્વાદ માનીએ, એવી જ બધાને એક વિનંતી અને પ્રાર્થના। દાદા, વાત કરીએ તો વિધાનસભાની જો વાત કરીએ ને એમાં પણ રાજકીય જો વાત હોય તો આખા વિધાનસભાની જવાબદારી તમારા સિરે આવતી હોય છે, તો કેવી રીતે ચાણક્ય નીતિ વાપરો, કોણ ક્યારે કેવી રીતે પેજ કાપતા હોય? એ વિષય મારા પરવ્યુમાં આવતો નથી અને જે તે સમયે યોગ્ય જગ્યા પર પાર્ટી બધાને જવાબદારી સોંપતી હોય છે, એટલે આખો વિષય અલગ આ તો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને આપ જુઓ કે તમામ લોકો જે પ્રકારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને સાથે પૂર્વ મંત્રી અને પૂર્વ અધ્યક્ષ પણ એવા પણ અહીંયા રાજુભાઈ પણ છે। રાજુભાઈ, શું કહેશો? ઉત્તરાયણ પર્વની આપે પણ ઉજવણી કરી છે। આ ઉજવણીનો જ તહેવાર છે, ના કરે એ મૂરખ કહેવાય અને આ દેશની સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ, આપણા સંસ્કાર છે। આ ઉત્તરાયણ આવે, એકબીજાનું મોં મીઠું કરાવીએ, તલના લાડુ ખવડાવીએ અને આ તો મહારાષ્ટ્રીયન રાજા હતા અહીંયા સરકાર, ગાયકવાડ સરકાર, તો તિલગુડ દ્યા અને આની ગોળ ગોળ બોલા એવું કહેતા આપણે। અને પતંગ ઉત્સવ એ વડોદરા, ગુજરાતમાં વડોદરાની ખાસિયત છે। સુરતમાં તો કે પેચ ના લડાઈશ, પૂછીને પેચ લડાવજે, અહીં એવું નથી, કોઈ પણ કોઈની પતંગ કાપી શકે, પછી એ રાજકારણ હોય કે પતંગ હોય। ખેર, આનંદનો ઉત્સાહનો તહેવાર, ધાર્મિક તહેવાર, અને આખા ભારતમાં આજના દિવસે આ તહેવારને અલગ અલગ રીતે, કોઈ લોહરીની રીતે ઉજવે છે, કોઈ અન્ય રીતે ઉજવે છે, પોંગલની રીતે ઉજવે છે। એટલે અદ્ભુત છે આ ભારત દેશ અને આ દેશની ઉત્તમ પ્રગતિ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના રાહબરી હેઠળ થયા રાખે, એવી પ્રભુને પ્રાર્થના। રાજુભાઈ, આપે વિધાનસભાના અધ્યક્ષનું પણ સ્થાન ગ્રહણ કર્યું હતું, આપે જવાબદારી નિભાવી હતી, આખા વિધાનસભાને હેન્ડલિંગ કરતા હતા, પરંતુ જ્યારે પણ વાત આવે તો ત્યારે કોણ કેવી રીતે પેચ કાપતો, ત્યારે તમામ પેચ ન કાપાય તેની પણ તમે જવાબદારી નિભાવી છે, શું કહેશો? વિધાનસભાના અધ્યક્ષ કોઈ પાર્ટીના હોતા નથી, તટસ્થ હોય છે અને એનો પ્રયાસ હોય છે કે તે વખતે 99 સીટ જ આવેલી ભાજપની, એટલે એવો અધ્યક્ષ જોઈએ કે જે વિધાનસભાને કંટ્રોલ કરી શકે। મારી પાર્ટીએ એ જે મારામાં વિશ્વાસ મૂક્યો ને, એ બહુ મોટી વાત કહેવાય। વિધાનસભાના અધ્યક્ષ જેને પણ બનાવે, જે પાર્ટી સત્તામાં હોય, જેની મેજોરિટી હોય, એ ઈચ્છે કે એનો સ્પીકર બને અને સ્પીકર એવો હોય કે જે સંપૂર્ણપણે સભાનું સંચાલન શ્રેષ્ઠ રીતે કરી શકે। અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે એ ઉચ્ચ પદ છે, મને પાર્ટીએ આપ્યું। હું એવું માનું છું અંગત રીતે કે પાર્ટીએ મારામાં આ જે વિશ્વાસ મૂક્યો ને, એ મારી 55 વર્ષની પાર્ટીની મહેનત છે, જનસંઘના સમયથી એના પર શ્રદ્ધા મૂકી કે આ માણસ ચાલશે, આ માણસ વિશ્વાસુ છે, આ માણસ ધોકો નહીં કરે, આ માણસ સભા સંચાલન શ્રેષ્ઠ રીતે કરી શકશે, કાયદાનો જાણકાર છે। ઈશ્વરે કૃપા કરી કહેવાય। આ હતા પૂર્વ મંત્રી, ત્યારે પૂર્વ ધારાસભ્ય છે અને પૂર્વ ધારાસભ્ય સાથે જીતુ કાકા, શું કહેશો? આપણા ત્યાં મુખ્ય દંડક પૂર્વ મંત્રી પણ અહીંયા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે। અમારા માટે ચાર દરવાજાના
ઓલ્ડ સિટી વિસ્તાર માટે ઉત્તરાયણનું પર્વ એ અતિ આનંદનો વિષય બની રહેતો હોય છે. સમગ્ર 2 દિવસ દરમિયાન અમે અગાસીથી કે છાપરાથી નીચે ઉતરતા જ નથી. બધું જે નાસ્તો કરવો હોય તો અગાસીમાં કે છાપરા પર, જમવાનું હોય તો અગાસી પર કે છાપરા પર, ગરબા કરવાના હોય તો અગાસી પર કે છાપરા પર, ડાન્સ કરવાનો હોય તો અગાસી પર, ગીતો ગાવાના હોય તો અગાસી પર. લોકો આ રીતે ફૂલ એન્જોય કરે છે. ને હું આપને જણાવીશ, વડોદરાવાસીઓને જણાવીશ કે ઉત્તરાયણ ખરેખર માણવી હોય તો 14 તારીખ અને 15 તારીખે સાંજે 6 વાગ્યા પછી તમે સિટી વિસ્તાર 4 દરવાજા વિસ્તારમાં આવો અને દરેક અગાસી પરથી જે રીતે આતશબાજી થાય છે એને નિહાળો. દિવાળી કરતાં વધારે તમને આતશબાજી ફૂટતી દેખાશે. લોકો એન્જોય કરે છે. લોકો બધા દુઃખ દર્દ ભૂલીને ઉત્સવ મનાવે છે. આ હિન્દુસ્તાનની તાસીર છે. જીતુ કાકા, વાત કરીએ તો આપ ખૂબ સિનિયર ધારાસભ્ય રહી ચૂક્યા છો, રાજકીય પણ પેજ કાપ્યા હશે. એવો કેવો પેજ હશે કે આજે પણ યાદ રહેતો હશે? મોટેભાગે મેં મિલાવવાનું કામ કર્યું છે. સંગઠનનું કામ મારો વિષય રહ્યો છે. એટલે પેજ કાપવાનો વિષય મારો રહ્યો નથી. કોઈનો પેજ મેં નથી કાપ્યો. બિલકુલ. તો આ તો પૂર્વ ધારાસભ્ય જીતુ કાકાને આપ જોઈ શકાય છે જે પ્રકારે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ને આ જે પ્રકારે આ તમામ લોકો આ પર્વની અહીંયા ઉજવણી કરી રહ્યા છે, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને ખાસ કરીને રાજકીય લોકો વિધાનસભાના મુખ્ય દંડક અને પૂર્વ ધારાસભ્ય તેઓ દ્વારા આ પર્વની ઉજવણી હાલ કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ છે ને આ જે પ્રકારે પતંગનો પેચ કાપવામાં આવે છે, ક્યાંક કોઈ પણ રીતે રાજકીય પણ પેચ કપાતો હોય છે, પરંતુ ખેર ઉત્તરાયણનો પર્વ છે, મજાનો તહેવાર છે. તમામ લોકો આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.